કઈ પાન જેવી જાત નથી. એટલે ક્યાંય ગયો આ મગનો? મારે રોજ રોજ છીંધવાનું કઈ કામનો નથી. એટલે આ મગનો ક્યાં ગયો છે આ મગનો? એટલે મગના બોલો બોલો. એટલે આ તું શું કરે? પાણી વાળું છું. આ હું ક્યારનો હાથ પાડું છું, સાંભળતો નથી. મને સંભળાતો ને, પણ મને એમ થયું કે એક નાકું વાળી લઉં ને તો પાણી બીજાને પડામ ન જાય. એટલે તને ખબર હતી હમણાં હું આવીશ એટલે તે મોટર ચાલુ કરી દીધી. પણ મોટર તો મારે 6 વાગ્યાની શરૂ કરવી હતી. તો પણ આ છે ને લાઈટ જ નથી. હું શું કરું? એ લાઈટ ન હોય તો આ કપા વીણવા મંડાય ને, લાળિયા થઈને વેરાવા મીંડ્યો છે. પણ ઈ તો માર લાલો કપા વીણે છે ને. વાત દી ક્યાં આયો? ઈ તો જો 10 વાગ્યા. પણ એ વાત હાચી. હું તમને વાત કહું. તમે છે ને મને આયા મારે 3 કિલોમીટર રોજ હાલીને આવવાનું અને જવાનું. અડધો તો એમાં હું થાકી જાઉં છું. એટલે હવે તારા બાના વધી જશે હો. નાટક બંધ કરી દીજે તારા. બાનાની વાત નથી. તો તમે મને છે ને વાડીએ એક સરસ મજાનું નાનું અમથું મકાન કરી દો કે નહીં, તો સવારે હું વેલા કામે ચડું. લ્યો હવે આને મકાન જોઈ છે, કામો કઈ કરવો નથી. અને હજી તું કામે સીડ્યો છો તારે 10 વાગે. પણ હજી તમને ખબર છે મારે પાણી ભરવા 3 ખેતરવા આઘું જવું પડે છે. એ તો પીવું હોય તો જાવું પડે. પણ એમાં હું છે ને પાણી ભરવામાં અને વાડી આવવામાં મારે મોડું થઈ જાય છે. એટલે આ મોડું થાય છે કામે. એટલે હવે તું બધા ફંડ બંધ કરી દે અને કામે સડી જા. તને નો યાદ હોય ને તો કહી દઉં, તે જે ઓલા મારી પાસેથી 50,000 લીધેલા રહ્યા ને, એનું વ્યાજ સડે છે. ઈ તો ખબર છે ને? હા, ઈ તો મને ખબર છે. એટલે તું હુઈ ગયો હશે ને તો એનું વ્યાજ જાગતું હશે. એ વાત તમારી હાચી. અને આમ નામ કરે તારું ભેગું નહીં થાય ને કોઈ દી 2 પાંદડે નહીં થા. પણ એ તમારી બધી વાત હાચી. મારે એમ થાય છે કે મારે કામ કરવું છે. પણ એમાં થાય છે એવું. કેવું થાય છે? કે કાલ છે ને અમે 2 માણસ શેઠો વાટતા ને, તે મારી ઘરવાળીને કાંઈક ભગ્યે કવડી ગયું. એટલે અહીંયા કણે તમે હું કઈ મોટા મહેલમાં રહ્યો છો? આ વાડી છે. પણ વાડીમાં એવા નાના મોટા જીવડા કવડ્યા રાખે. પણ એમ નહીં. એમાં બીવાનું ન હોય, સોળી નાખવાનું, કડીક બળે. પણ આમ જો એને 2 દી સુધી તો હોજો રહ્યો તો. એટલે ઈ ઓલું શેરી મસરિયું હોય ને, એટલે સામથું થઈ જાય. તમે છે ને આ નજીક ક્યાંક પીએચસી હોય ને દવાખાનું, એ એમને કયો તો અમે તાત્કાલિક ત્યાં સારવાર તો લઈ એકવી. એવા મસરા કવડે દવાખાને ન જવાનું હોય. અને સાંભળ, આ 3 માણસ કેમ નોખા નોખા તમે કામ કરો છો? એક કપા વીણે ને, એક શેઢા વાઢે ને, એક પાણી વાળે. એક લઠ્ઠું કામ કરો ને તો પાર આવે. પણ હમણે જો લાઈટ વહી જશે, પછી લાઈટ છે ને રાતે 12 વાગે આવે, પછી પાણી વાળવું કે આ કરવું મને કયો તો. આ તો ઓલા બે ને તો કપા વીણવા વળગાડ તો ઢોર ભૂખ્યા રહેશે, શેઠો કોણ વાઢે? એટલે આ ઢોર ને શેઠે બાંધી દેવાય સરી લે. પણ એ બીજાના પડામાં જાય ને તો અહીંયા બોલવા આવે છે. અને આપણે છે ને છોકરા બોકરા ભણે નહીં. આપણે મજૂર સીવી. મજૂરના છોકરા ભણી ગણી ક્યાંય કોઈ મોટા સાહેબ ન બને. પણ એ વાત તો હાચી. એટલે જ છે ને આજ મારા લાલા ને કપા વીણવા વળગાડ્યો છે. અરે એને કામે જ ચડાવી દેવાના. કામ ન કરી એમને ખૂટશે. એટલે જ આમ તો અને તું છે ને આ બધા નાટક બંધ કરી દીજે. કામે હજી સીડ્યો નથી કાંઈ કે મારે ચા પીવો છે, ઘડીક થાય કે મારે માવો ખાવો છે. આ અડધી કલાક કામ કરે, 1.5 કલાક પોરો ખાય. પણ એમ નહીં. તમે છે ને થોડોક મારા ઉપર રહેમ કરો. આ કેવી ટાઈટ પડે છે, કેવો તડકો પડે છે, અને તમે વરસાદમાં મારી પાસે કામ કરાવો છો. એ આપણે મજૂરને ટાઈટ તડકા કે વરસાદ ન જોવાનું હોય, કામ જ કરવાનું હોય આખી જિંદગી. પણ હું કઈ પાત્રો શેઠ નથી બની ગયો. પેલા હું ખેડે જ કરતો.